સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાનપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજારનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરતને વધુ એક આધુનિક અને સુવ્યવસ્થિત પ્રોજેક્ટની ભેટ મળી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુરા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા અત્યંત આધુનિક નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજારનું વિધિવત લોકાર્પણ કરીને જનતા અને વેપારીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ અદ્યતન હોલસેલ માર્કેટનું સંપૂર્ણ સંચાલન સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવશે, જે સુરતના મત્સ્ય ઉદ્યોગ અને વેપારને એક નવી દિશા આપશે। નાનપુરા વિસ્તારમાં વર્ષોની પરંપરા માછલી બજારના કારણે ભયંકર ગંદકી, દુર્ગંધ અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી। આ અવ્યવસ્થા અને જનતાની ફરિયાદોનો કાયમી નિકાલ લાવવા માટે સુરત મહાનગરપાલિકાએ આ નવું અને સુવિધાસભર હોલસેલ માર્કેટ તૈયાર કર્યું છે। આ આધુનિક બજારના કારણે વર્ષો જૂની ગંદકીના સામ્રાજ્યનો અંત આવશે અને સ્થાનિક રહીશોને પણ ગંદા વાતાવરણમાંથી કાયમી મુક્તિ મળશે। એસએમસી દ્વારા નિર્મિત આ આધુનિક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે વૈશ્વિક સ્તરના માપદંડો અપનાવવામાં આવ્યા છે। બજારની અંદર અદ્યતન ટોયલેટ, બાથરૂમ, લોડિંગ અનલોડિંગ માટે વિશાળ પાર્કિંગ સ્પેસ અને 24 કલાક હાઇજીન જળવાઈ રહે તે માટે અદ્યતન વેસ્ટ ડિસ્પોઝલ તેમજ ડ્રેનેજ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વ્યવસ્થાના કારણે હોલસેલ માછલીના વેપારીઓને હવે પોતાના વેપાર ધંધાને ખૂબ જ સુવ્યવસ્થિત અને સન્માનજનક રીતે ચલાવવાની અદ્ભુત તક મળશે। નવું ભવ્ય માર્કેટ મળતા જ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક નાના મોટા વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ફૂટપાથ અને અભાવરૂ જગ્યાએ વેપાર કરવા મજબૂર બનેલા વેપારીઓએ આ અદ્વિતીય સુવિધા બદલ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। સ્માર્ટ સિટી સુરતમાં હવે આ આધુનિક માર્કેટના પ્રારંભથી સ્વસ્થ અને હાઇજીનિક હોલસેલ માછલીઓના વેપારને બહુ મોટું પ્રોત્સાહન મળશે તે નક્કી છે। જેને અમને મદદ કરી છે એ તમામ ધારાસભ્યશ્રીઓનો અમે આભાર માનીએ છીએ। તમામ અમારા કોર્પોરેટર સાહેબનો આભાર માનીએ છીએ। અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાહેબ શ્રી પરેશ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ કે અમારી સૌથી મોટી સમસ્યા નાનપુરા મચ્છી માર્કેટની એ આજે સૌથી સારી રીતે સોલ્વ થઈ ગઈ છે। અમને સારો રીતે કાયદેસરનું એલોટમેન્ટ મળી ગયું છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીનું સમસ્ત ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। સુરતી વાસીઓને શું મેસેજ આપશો આ વિશે? સુરતી વાસીઓને શું મેસેજ આપશો? સુરતી વાસીઓને હું મેસેજ આપવા માંગુ છું કે પહેલા તમને નાનપુરા માછીવારમાં પહેલા ગંદકીઓ નડતી હતી, ખારા ખબોચિયા હતા, ચાલવાની તકલીફ હતી। એ ચાલવાની હવે તકલીફ બિલકુલ બંધ છે। હવે નવું ફિશ માર્કેટ ચાલુ થઈ ગયું છે। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી, આપણા આદરણીય અમિત શાહ સાહેબના આશીર્વાદથી, આપણા ગૃહમંત્રી આપણા આદરણીય લોકલાડી હર્ષ સંઘવી સાહેબના આશીર્વાદથી, CR પાટીલ સાહેબના આશીર્વાદથી એટલે તમામ સુરતની જનતાને કહેવા માંગુ છું કે નાનપુરા માછીવારમાં લક્કરકોટ ખાતે નવી ફિશ માર્કેટમાં આપ બેશક આવી શકો છો। સવારના 4 વાગ્યાથી માર્કેટ ચાલુ થઈ જાય છે। તમારે જે ફિશ ખાવી હોય, માણવી હોય, તમે આવીને લઈ શકો છો। મારી માતાઓ, બહેનોને, તમામ બહેનોને માતાને રિક્વેસ્ટ કરું છું કે આપ આરામથી આવી શકો છો। પાર્કિંગ સુવિધા પણ છે અહીંયા। દરેક ટોયલેટ, બાથરૂમની બી સુવિધા છે, કેન્ટીનની સુવિધા છે, 2 વ્હીલરની સુવિધા છે, એટલે કોઈ પણ જાતની તકલીફ નથી। અને અમારા આજુબાજુ રહેતા મુસ્લિમ સમાજનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ મુસ્લિમ સમાજના લોકોએ બી અમને સપોર્ટ કર્યો છે।